આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1 લાખ ની ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS લોન્ચ કરશે. LPMS एक डिजिटल प्लेटफॉर्म है जिसे भूमि बंदरगाहों के संचालन को एकीकृत प्रणाली में समाकलित करने के लिए डिजाइन किया गया है. ये प्रणाली कार्गो और यात्री प्रसंस्करण के लिए स्लॉट बुकिंग, भुगतान, ट्रैकिंग और सिंगल विंडो क्लियरेंस सहित संपूर्ण डिजिटल कार्य प्रभावी प्रदान करेगी. साथ ही सरकारी एजेंसियों और निजी ऑपरेटरों के बीच समन्वय में सुधार करेगी. इस अवसर पर गृह मंत्री मेघालय के दावकी और त्रिपुरा के श्रीमंतपुर लैंडपोर्ट में नवविकसित हितधारक आवास सुविधाओं का भी उद्घाटन करेंगे, जिससे सीमा प्रबंधन और कर्मियों के लिए बुनियादी ढांचागत सहायता मजबूत होगी. शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली. આ પહેલ સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી આધારિત ઉકેલો દ્વારા સરહદ પાર વેપાર અને મુસાફરોની અવરજવરમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુરક્ષા વધારવાનો છે. આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ગઈકાલ સાંજે થયેલી મોટી આગ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. કાસ્ટિંગ કામગીરી દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડે અકસ્માતની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના બોકારો સ્ટીલ પ્લાન્ટના ઇન્ચાર્જ ડિરેક્ટરના નેતૃત્વમાં 3 સભ્યોની બાહ્ય તપાસ સમિતિની ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી H.D. કુમારસ્વામી અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. શ્રી કુમારસ્વામીએ મૃતકોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયા અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. અમેરિકાના એક ફેડરલ જજે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1 લાખ ની ફી ગેરકાયદેસર છે. બોસ્ટનમાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લિયો સોરોકીને એક ચુકાદામાં જણાવ્યું હતું કે આ નીતિ કોંગ્રેસ દ્વારા જરૂરી પ્રતિનિધિમંડળ વિના H-1B અરજીઓ પર કર લાદે છે. અમેરિકા સ્થિત ભારતીય ડાયસ્પોરા જૂથોએ ફેડરલ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને દલીલ કરી કે તે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અમેરિકાને સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે યોગ્ય છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ FIIDSના નીતિ અને વ્યૂહરચનાના વડા ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમના અનુમાનો અને ન્યાયને પુનઃસ્થાપિત કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે નવીનતા, વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારના વિસ્તરણથી આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થવાનો અંદાજ છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના સમારોહને સંબોધતા આ વાત કહી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે તાજેતરના વર્ષોમાં 9 મુક્ત કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે 50થી વધુ દેશોને આવરી લેતા વેપાર કરારો છે, જે મોટાભાગના વિકસિત વિશ્વને પસંદગીની બજારોને આવરી લે છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સંશોધન નવીનતા ઉચ્ચ મૂલ્યવાળા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જેનેરિક દવાઓની તેની પરંપરાગત સ્થિતિથી આગળ વધી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક ભારતીય કામદારોના મોત થયા છે. દુબઈના ભારતીય રાજદૂતે માહિતી આપી હતી કે તેમના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ઘાયલ ભારતીયોને મળ્યા હતા અને હાલમાં સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તમામ શક્ય સહાય અને સમર્થન પૂરું પાડવા માટે કામ કરી રહ્યા છે. ઓમાનના દરિયાકાંઠે MT મારીવેક્સ તેલ જહાજમાં સવાર 24 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવાયા છે. આ જહાજે એક વિસ્ફોટ થયા બાદ ડિસ્ટ્રેસ કોલ મોકલ્યા હતા, જેના કારણે તેના એન્જિન રૂમમાં મોટી આગ લાગી હતી. पश्चिम एशिया में बढ़ती अस्थिरता के बीच टैंकर MT मैरीवेक्स से 24 भारतीय नाविकों को सुरक्षित बचा लिया गया है. ओमान के तट पर चलते समय इस जहाज के इंजन रूम में धमाका हुआ और उसमें आग लग गई. ये घटना ऐसे समय में हुई है जब लेबनान और ईरान पर इजराइल के हमलों और ईरान की जवाबी मिसाइल हमलों के बाद पूरे इलाके में तनाव बना हुआ है. समुद्री सुरक्षा एजेंसियां टैंकर पर हुए हमले की वजह की जांच कर रही हैं, जबकि इलाके की सरकारें तेजी से बदलती सुरक्षा स्थिति पर नजर रखे हुए हैं. दुबई से विनोद की रिपोर्ट के साथ प्रशांत कुमार. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલો બંધ કરવાની અપીલ કરી છે. જોકે તહેરાને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલો ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધ વિરામ થયા બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઈરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા અને આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલ હુમલાનો બદલો ગણાવી રહ્યા છે. જવાબમાં ઇઝરાયેલે દક્ષિણ પશ્ચિમ ઈરાનમાં એક પેટ્રોકેમિકલ સુવિધાને નિશાન બનાવી આરોપ લગાવ્યો કે તે બેલેસ્ટિક મિસાઇલ ઉત્પાદનમાં સામેલ છે. પશ્ચિમ એશિયામાં ફરી થયેલા હુમલાઓ પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને નાગરિકોને નુકસાન ન થાય તેની ખાતરી કરવા હાકલ કરી છે. મંત્રાલયે રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાટાઘાટો પૂર્ણ કરવા પર અપીલ કરી છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પાછી આવી શકે. યજમાન ભારતે ગુજરાતમાં અમદાવાદના EKA એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછા એક પદક જીત્યો હતો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછા એક સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત શ્રીલંકાના રંગીલી દામુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે 3 દેશો વચ્ચે રમાનારી ત્રિકોણીય સિરીઝના પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ ત્રિકોણીય મેચમાં યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ટકરાશે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાડ. આજના મોટાભાગના અખબારોમાં ઇઝરાયેલ ઈરાનમાં ફરી મિસાઇલ હુમલા, ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપના સમાચારો પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે H1B વિઝાની $1 લાખ ફી ગેરકાયદે. આ સાથે જ ઇઝરાયેલ ઈરાનમાં ફરી મિસાઇલ હુમલા, યુદ્ધનો સળવળાટ. સંદેશ પ્રથમ પાને લખે છે ઇઝરાયેલનો ઈરાનના પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પર હુમલો. વિદેશ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી, ભારતીય ઈરાન જાય નહીં, ત્યાં રહેતા વહેલી તકે ઈરાન છોડે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H1B અરજીઓ માટે $1 લાખ ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.